મહાભારતમાં દુશાસન યાદ છે દ્રૌપદીના વસ્ત્રો ઉતારનાર દુષ્ટ માણસ. પણ શું તમે જાણો છો કે તેના ક્રૂર મૃત્યુનું રહસ્ય એક ગાયની પૂજા કરતા રાજાની વાર્તામાં રહેલું છે? તેનું નામ રાજા વૃષભ હતું, એક બ્રાહ્મણ રાજા જે માતા ગાયની પૂજા કરતો હતા. રાજા વૃષભ પોતાની બધી ગાયોને સોનાના આભૂષણોથી શણગારતા હતા. દરેક ગાયને સોનાના શિંગડા, ગળામાં હાર અને પગમાં બંગડીઓ હતી. તે કહેતો હતો, ગાય માતા મારી સંપત્તિ છે, મારો પરિવાર છે. પરંતુ જ્યારે દુશાસનના પ્રભાવ હેઠળ અધર્મના રાજા દુર્યોધન કર ચૂકવવાનો ઇનકાર કરતો હતો, ત્યારે આખી સભાએ નિર્ણય કર્યો, બધી ગાયો જપ્ત કરો. દુશાસન પોતે ગાયોના સોનાના ઘરેણાં ઉતારી લીધા. તેણે તેમના શિંગડા પરથી સોનું ખેંચી લીધું, ઘરેણાં ફાડી નાખ્યા. ગાયો રડી પડી અને રાજાનો બળદ તૂટી ગયો. આ પાપ એટલું ભયંકર હતું કે સ્વર્ગમાંથી શાપ આવ્યો, તું પણ એ જ ક્રૂર મૃત્યુ ભોગવશે. કુરુક્ષેત્રમાં ભીમે દુશાસનની છાતી ફાડી નાખી, લોહી વહેવડાવ્યું, બરાબર એ જ જે દુશાસન ગાયો સાથે કર્યું હતું. પાપનું ફળ મળ્યું, ક્રૂર મૃત્યુ. અધર્મનો ક્યારેય વિજય થતો નથી.